જાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મંદિરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની લોક માંગ ઉઠી। જાલોદ તાલુકાના થેરકા ગામે આવેલ પંચકૃષ્ણ મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે સ્થાનિકોમાંથી લોક માંગ ઉઠી છે। આ મંદિર ગામના આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે, છતાં હજુ સુધી મંદિર અને આસપાસના વિસ્તારમાં પર્યટકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી। ગામમાં મુખ્યત્વે આદિવાસી સમુદાય વસે છે અને તેમનું જીવન ખેતી, પશુપાલન અને ખેતમજૂરી પર આધારિત છે। પંચકૃષ્ણ મંદિરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સ્થાનિકોનું માનવું છે કે ગામમાં રોજગારીના નવા અવસરો સર્જાઈ શકે છે અને ગામના વિકાસને પણ ગતિ મળે। પર્યટકો માટે માર્ગ, પાણી, શૌચાલય, આરામગૃહ અને માહિતી કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તો અહીં વધુ લોકો મુલાકાતે આવી શકે। ગામના આગેવાનો અને યુવાનો દ્વારા પણ સરકાર અને તંત્રને આવું વિકાસ કામ હાથ ધરવાની માંગ કરવામાં આવે છે। જો પંચકૃષ્ણ મંદિરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો થેરકા ગામના આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા મળી શકે છે, સાથે જ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન પણ થઈ શકે છે, જેને કારણે સમગ્ર વિસ્તારની ઓળખ વધે। અહીંયા આ પંચકૃષ્ણ ધામ છે જે પાંડવ વખતનું બનેલું છે। આ આખો વિસ્તાર હેડિંબા વન તરીકે ચર્ચામાં છે અને હેડિંબા વન વખતે જ્યારે અજ્ઞાતવાસ થયો હતો પાંડવોનો, ત્યારે પાંડવો અહીંયા એક રાત રોકાયા હતા, જેમાં એમને કુલ અહીંયા 11 મંદિરો બનાવ્યા છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમુક મંદિરો જીર્ણ શીર્ણ અવસ્થામાં છે, જેના જીર્ણોદ્ધારના કાર્યમાં આ વિષ્ણુ મંદિર છે, વિષ્ણુ મંદિરનું પ્લાસ્ટર, હનુમાનજી મંદિર છે, હનુમાનજી મંદિરના શિખરનું, ત્યાર પછી શિવ મંદિર છે અને જે બીજા નાના મોટા મંદિરો અહીંયા છે કે જેમાં વિષ્ણુ ભગવાને જે પણ અવતારો ધર્યા હતા એ અવતારોનો પણ મંદિરો જીર્ણ શીર્ણ અવસ્થામાં છે, જેનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે। જેમાં વળંગતળે હનુમાનજી મંદિર ઝાલોદનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે। તેનું ફ્લોરિંગ જે છે એ ફ્લોરિંગ પણ અહીંયા લગાડવાનું છે। બજરંગબલીની આ બધી કૃપાઓ છે, જેમાં આ સુનિલભાઈ સંગાડા છે કે જેઓ એમનું પરિવાર વર્ષોથી અહીંયા મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ શિલાલેખ છે, જે શિલાલેખ વિક્રમ સંવત 1366નો અહીંયા ઉલ્લેખિત છે। એ અહીંયા આ શિલાલેખ એમ કહે છે કે કરીબ આ 700 વર્ષ જૂની તો આ ધરા છે જ। હવે આ 700 વર્ષ જૂનું અને પાંડવોની જે લોકવાક્ય છે એ પ્રમાણેનું આ પંચકૃષ્ણ મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન પણ આવ્યા હતા, તો આ એક પૌરાણિક સ્થળ છે કે જેની તકેદારી સરકારશ્રીએ, પર્યટન વિભાગે અને જે આર્કિયોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ છે એને પણ આનામાં ક્યાંક ને ક્યાંક આવી અને સારું આ પર્યટનનું ધામ બને પંચકૃષ્ણ, કે જ્યાંથી લોકો એને ડેવલપ કરીને ફરવા આવે ને ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે, જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ મોટો ડોમ અહીંયા નગરપાલિકાના સહયોગથી જે તે સમયે સરકારના સહયોગથી બનાવવામાં આવ્યો હતો। પાછળ એક ઉપવન છે, એ ઉપવન પણ પૌરાણિક પુરાતત્વ વિભાગે બનાવ્યું હતું, પણ ત્યાર પછી તંત્ર સદંતર ઉદાસીન છે એવું છે। અત્યારે આ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે, જેની સાથે સાથે સરકાર, પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ આના પર પૂરતું ધ્યાન રાખી અને આ પંચકૃષ્ણ ધામનો વિકાસ કરે।